નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. ચાલો નકશો સમજીએ. બરાબર, ગયા લેક્ચરની અંદર આપણે ભૂમિ સ્વરૂપો વિશે વાત કરી હતી કે પૃથ્વી સપાટી ઉપર ભૂમિ સ્વરૂપો ક્યાં ક્યાં છે, જેની અંદર પર્વતીય પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, મેદાની પ્રદેશ, નદી, સમુદ્ર ઘણું બધું આવેલું છે. તો આજે આપણે એ બધી વસ્તુ કે કુદરતી સંપત્તિ છે, ઔદ્યોગિક વસાહતો છે, નદી છે, તળાવ છે, એ બધું કઈ જગ્યાએ આવેલું છે, તો એને શોધવા માટે આપણે શું કરવું પડે? માની લો કે આપણે જુનાગઢમાં રહીએ છીએ, તો આપણને ખ્યાલ છે કે નરસિંહ મહેતાનું આપણું જે આપણે નરસિંહ તળાવ છે, તો એ અહીંયા ફાટક પાસે આવેલું છે. બરાબર, તો એ આપણને ખ્યાલ છે. પછી નરસિંહ મહેતાનો ચોરો તો કે એ આ જગ્યા પર આવેલો છે. ઉપરકોટ તો આપણે જોયો છે. તો આપણને ખબર છે કે જુનાગઢની અંદર ફરવાલાયક સ્થળ કઈ કઈ જગ્યાએ છે, તો આપણે આસાનીથી ત્યાં પહોંચી શકીએ. પરંતુ માની લો કે તમે અહીંથી કાશ્મીર ગયા છો ફરવા માટે, તો તમારે ત્યાં કોઈ સ્થળની મુલાકાત લેવી છે, તો તમે તો એ જોયું નથી, તો તમને એનો રસ્તો કેવી રીતે ખબર પડે? તો એ નકશો કેવી રીતે જાણવો, એ કઈ જગ્યાએ આવેલું છે એ કેવી રીતે ખબર પડે, એ જાણવા માટે, એ જગ્યા પર પહોંચવા માટે જે ઉપયોગી અને હાથવગું સાધન છે એને કહેવાય છે નકશો. બરાબર, કે જેની અંદર રસ્તા આ તે બધું ડ્રો કરેલું હોય છે, એના આધારે આપણે જે તે સ્થળ સુધી પહોંચી શકીએ છીએ. તો આજે આપણે એવો નકશો સમજવાનો છે. પ્રવાસીઓ છે ગુજરાતના અલગ અલગ સ્થળે અથવા તો પ્રવાસન સ્થળો જેને કહીએ છીએ, પ્રવાસન સ્થળો મતલબ કે ફરવાલાયક સ્થળ, સોમનાથ છે, દ્વારકા છે, તરણેતર છે, અંબાજી છે, ધોરડો છે, સાપુતારા છે, પછી અત્યારે નવું એક ફરવાલાયક સ્થળ છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, પછી પાવાગઢનો ડુંગરો છે, ગિરનાર છે. તો ઘણા બધા પ્રવાસન સ્થળો છે. તો આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળ સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. હવે આ બધા સ્થળ આપણે ન જોયા હોય, માની લો કે સાપુતારા છે, તો મેં પોતે જ નથી જોયેલું. બરાબર, તો મારે સાપુતારા જવું છે, તો હું આસાનીથી ત્યાં પહોંચી જવું હોય તો, પણ શેના આધારે? તો કે નકશાના આધારે જે તે ભૌગોલિક સ્થળ સુધી પહોંચી શકાય. તો આ બધા જે સ્થળો છે, એ બધા સ્થળોને શું કહેવાય? ભૌગોલિક સ્થળ. ભૌગોલિક સ્થળ. બરાબર, તો ત્યાં આસાનીથી આપણે પહોંચી શકીએ, પરંતુ શેના આધારે? તો કે નકશાના આધારે. કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસન સ્થળ દર્શાવતો નકશો હોય છે. તમે કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ એટલે ત્યાંનો તમને મેપ આપે. માની લો કે તમે ઉપરકોટ જાઓ છો ફરવા, તો તમે ગેટની અંદર એન્ટ્રી કરો ને એટલે તરત જ ત્યાં ઉપરકોટમાં કયું સ્થળ કઈ જગ્યાએ આવેલું છે એના માટેનો આવો નકશો આખો ડ્રો કરેલો છે, અને સ્થળને ક્રમ આપેલા છે 1, 2, 3, 4, 5, 6, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ સ્થળ છે, આ જગ્યા પર આવેલું છે. ઉપરકોટની અંદર એન્ટ્રી જઈએ તો અંદર પણ ઘણા બધા સ્થળ છે. નીલમતોપ છે, રાણકી વાવ, અડીકડી નવઘણ કૂવો છે, અડીકડીની વાવ છે. બરાબર, રાખીંગર રાજાનો મહેલ છે, ઘણું બધું છે અંદર જોવાલાયક. તો એ દરેક સ્થળે છે આપણે શોધતા રહીએ તો આખો દિવસ નીકળી જાય, અને કદાચ એવું પણ બને કે આપણે એ સ્થળ પર ન પણ પહોંચી શકીએ. પરંતુ આ જે નકશો ડ્રો કરેલો હોય છે, નકશો આપણી પાસે હોય છે, એના આધારે આપણે ત્યાં આસાનીથી પહોંચી શકીએ છીએ. તો આ જે વાત આપણે કરી એ તો ફક્ત પ્રવાસન સ્થળની વાત કરી, પ્રવાસન સ્થળના નકશાની વાત કરી. તો વર્તમાન સમયની અંદર પ્રવાસન સ્થળના નકશા સિવાય પણ ઘણા બધા નકશાઓ હોય છે. નકશાઓના પ્રકાર ઘણા બધા હોય છે. તો સર્વસામાન્ય આપણે જ્યારે તારણ કાઢીએ ત્યારે એમાં રેખાંકિત નકશો પણ આવે છે, પછી ભૌગોલિક નકશો પણ આવે છે, પ્રાકૃતિક નકશા પણ આવે, રાજકીય નકશા પણ હોય, સાંસ્કૃતિક નકશા પણ હોય. આ તો આપણને જેમની જાણ હોય એવા થોડાક નકશા છે, એમના નામનો ઉલ્લેખ છે. આ સિવાય પણ ઘણા બધા નકશાઓ હોય છે કે જે નકશાનો ઉપયોગ કરી અને આપણે જે તે સ્થળ સુધી આસાનીથી પહોંચી શકીએ છીએ. જે તે સ્થળની વિગત દર્શાવતું જે આલેખન છે એમને આપણે કહીએ છીએ નકશો. આજનો જે આપણો આ યુગ છે, આજનો યુગ એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ.
બરાબર. આપણે એમ કહીએ છીએ કે અમે બધા 21મી સદીમાં જીવીએ છીએ. આપણે બધા 21મી સદીની અંદર જ જીવીએ છીએ. તો 21મી સદી એટલે જ્ઞાન વિસ્ફોટનો યુગ છે, અપેક્ષા વિસ્ફોટનો યુગ છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. બરાબર. એટલે કે રોજે રોજ નવી નવી શોધખોળ થતી જાય છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ અને પદ્ધતિસરનું જ્ઞાન, એમને આપણે કહીએ વિજ્ઞાન. બરાબર. તો આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. તો એ યુગ દ્વારા જીપીએસ, તમે નામ સાંભળ્યું હશે. આપણા મોબાઈલની અંદર આપણે અહીંયા બેઠા બેઠા, માની લો કે અમેરિકાની અંદર કોઈ એક સ્થળ છે ને ત્યાં રેસિડેન્ટ આપણા કોઈ રિલેટિવ્સ રહેતા હોય, એમનો નકશો આપણને જોઈએ છે, તો આપણે આપણી મોબાઈલની અંદર એપ છે ડાઉનલોડ કરી લઈએ તો ત્યાંનું લોકેશન આપણને મોબાઈલમાં દેખાય. બરાબર. તો જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ, એમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે વિશિષ્ટ અને વિગતવાર સમજ છે મેળવવાની છે. હવે પૃથ્વીના ગોળાનો અભ્યાસ આપણે સૌપ્રથમ કરીએ. તો પૃથ્વીના ગોળાનો અભ્યાસ કરવા માટે આપણને પૃથ્વીની રચના કેવી છે ને એની વિગતસર આપણી પાસે માહિતી હોવી જરૂરી છે. હવે પૃથ્વીનો ગોળો કેવો છે? કંઈક આવો એમનો આકાર છે. બરાબર. આવો આકાર છે કંઈક એમનો. બરાબર. આવું કંઈક આકાર છે. તમે આ જોઈ શકો છો. ઉપરથી અને નીચેથી સેજ ચપટો આકાર છે, માયનો એવો, જ્યારે વચ્ચેથી આપણને સેજ ફૂલેલી દેખાય છે. પછી તમે પૃથ્વીનો જે ગોળો છે એ ગોળાને તમે ક્યારેય જોયો હોય, શાળાની અંદર હોય જ છે. અત્યારે આપણે થોડીક પૃથ્વીનો ગોળો નથી બતાવી શકતા. એની પાછળનું કારણ કે શાળા છે આપણે અત્યારે શરૂ નથી, ઓનલાઈન આપણે એજ્યુકેશન લઈએ છીએ. બરાબર. એના લીધેથી આપણે રેગ્યુલર સ્કૂલ થઈ જશે એટલે તમને પૃથ્વીનો ગોળો બતાવી અને આખી વિગતસર માહિતી છે ફરી પાછી તમને નેક્સ્ટ યર છે શીખવવામાં આવશે. હવે પૃથ્વીનો ગોળો કેવો હોય છે? તો પૃથ્વીનો ગોળો લગભગ બધાએ જોયો છે. તો એની અંદર આવી કંઈક લાઈન દોરેલી હોય છે. બાળકો, મેં તમને ગયા વર્ષે આપણે જે જીકે શોર્ટકટ ટ્રીક, બરાબર, એમના જે લેક્ચર લીધેલા, એમની અંદર આમના વિશે મેં તમને માહિતી લખાવેલી. જો તમને યાદ હોય ને તો જો અહીંયા વચ્ચેથી એક લાઈન આ રીતે દોરેલી છે, પછી આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે એકદમ સીધી લાઈન નથી, સ્ટ્રેટ લાઈન નથી, પણ કેવી છે? સેજ રાઉન્ડ શેપમાં છે. આ રીતે. પછી આ બાજુથી તમે જોઈ શકો તો અહીંયા પણ એવું છે, બંને સાઈડથી. જેમ આ રીતે છે એવી જ રીતે મિડલમાંથી એક લાઈન પસાર થાય છે. પછી એ પણ કંઈક આવી છે, એકદમ સ્ટ્રેટ લાઈન નથી, સેજ રાઉન્ડ શેપ મળતી હોય એવી લાઈન છે. આપણા પૃથ્વીનો જે ગોળો છે એના પર ડ્રો કરેલી છે. હવે આ જે ઊભી અને આડી જે રેખાઓ છે એમને શું કહેવાય છે? તો એમને અક્ષાંશ અને રેખાંશ કહેવાય છે. આડી જે આ લાઈન બધી ડ્રો કરેલી છે એમને કહેવાય છે અક્ષાંશ, જ્યારે આ ઊભી લાઈન ડ્રો કરેલી છે એમને કહેવાય છે રેખાંશ વૃત્ત. તો બાળકો, આપણે પૃથ્વી ઉપર તમે તમારા ઘરથી બહાર નીકળો અથવા તો કોઈ પણ સ્થળે તમે ફરવા જાઓ, ગુજરાત રાજ્ય સિવાય રાજસ્થાનમાં જાઓ, હિમાચલ પ્રદેશમાં જાઓ કે પછી મહારાષ્ટ્રમાં જાઓ, તો રોડ પર, રસ્તા પર તમને ક્યાં આવી લાઈન છે ડ્રો કરેલી જોવા મળે છે? નહીં મળે ને. તો આપણે જે પૃથ્વીનો ગોળો છે એના પર શા માટે આવી લાઈન ડ્રો કરેલી છે? તો એટલા માટે એ લાઈન ડ્રો કરેલી છે જેથી કરીને આપણે જે તે સ્થળના અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત અથવા તો એની કેટલી બોર્ડર છે એ માપી શકીએ. શોર્ટકટમાં કેવું હોય તો કેટલા વિસ્તારમાં એ ફેલાયેલું છે એ માપ કાઢી શકીએ,
એના માટેથી આ જે રેખાઓ બનાવેલી છે આ રેખાઓને કહેવાય છે કાલ્પનિક રેખાઓ. આપણી કલ્પના છે કે માની લો કે પૃથ્વી પર આવી રેખાઓ છે તો અટલાસની અંદર અહીંયા ભારત આવેલું છે, અહીંયા તો કે ચીન આવેલું છે, આ બાજુ તો કે પાકિસ્તાન આવેલું છે. તો પૃથ્વીના ગોળા ઉપર આવી રીતે, આ તો આપણે ફક્ત એક દેશની વાત કરીએ એક્ઝામ્પલ તરીકે, પરંતુ 7 ખંડ આવેલા છે. કેટલા ખંડ આવેલા છે? 7. તમે પૃથ્વીનો ગોળો તમારી પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે એની અંદર જોજો તમે, તો 7 ખંડ આપેલા છે. જે ઉપસેલો ભૂમિભાગ, પછી બીજો બધો જે ભાગ છે ને 7 ખંડ, એમને તમે જોશો ને તો અલગ કલરથી દર્શાવેલા છે. જેમ કે ઉત્તર અમેરિકા, એમના માટે ડાર્ક દૂધિયા બ્લુ કલર ઉપરનો શેડ છે. દક્ષિણ અમેરિકા માટે ગ્રીન શેડ છે, આપણે જે વરિયાળી કલર કહીએ ને એવો. પછી આફ્રિકા માટે ઓરેન્જ કલર મૂકેલો છે, યુરોપ માટે બદામી કલર છે, એશિયા માટે ગ્રીન કલર મૂકેલો છે અને ઓસ્ટ્રેલિયા માટે યલો કલર મૂકેલો છે. જ્યારે એન્ટાર્કટિકા માટે યલો કલર છે, ઓસ્ટ્રેલિયા માટે પિંક કલર છે. બરાબર? તો 7 ખંડના કલર અલગ અલગ બતાવ્યા છે અને પછીનો જે ભાગ વધે છે એ બધાને આછા વાદળી રંગથી ડ્રો કરેલા છે. તો એ આછો વાદળી રંગ શું બતાવે છે? તો એ આછો વાદળી રંગ બતાવે છે કે એ ભાગ પર પાણી રહેલું છે. જ્યારે બાકીના 7 ભાગ છે, ઉપસેલા ભાગ જે દેખાય છે એ છે જમીન સપાટી. બરાબર? તો હવે આફ્રિકા ખંડ છે એ કેટલા વિસ્તારમાં છે, ઉત્તર અમેરિકા ખંડ કેટલા વિસ્તારમાં છે, દક્ષિણ અમેરિકા ખંડ કેટલા વિસ્તારમાં છે, એશિયા ખંડ કેટલા વિસ્તારમાં છે, એ બધું જો આપણે નક્કી કરવું હોય તો એના માટે આ જે કાલ્પનિક રેખાઓ બનાવેલી છે, જેમને આપણે અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્ત કહીએ છીએ, એ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. બરાબર? તો બાળકો તમને ખ્યાલ આવી ગયો. ઊભી જે રેખાઓ છે કાલ્પનિક રેખાઓ, એમને કહીશું આપણે રેખાંશ વૃત્ત. આડી જે કાલ્પનિક રેખાઓ છે એમને કહીશું આપણે અક્ષાંશ વૃત્ત. હવે તમે જુઓ, આ મિડલમાંથી એક લાઈન પસાર થાય છે, એવી જ રીતે મિડલમાંથી એક ઊભી લાઈન પસાર થાય છે, એક આડી લાઈન પસાર થાય છે, એક ઊભી લાઈન પસાર થાય છે. તો આ આડી લાઈન છે પૃથ્વીના ગોળાને 2 વિભાગમાં વિભાજિત કરે છે, જેને ઉત્તર ધ્રુવ વૃત્ત અથવા તો ઉત્તર ગોળાર્ધ આપણે કહીશું. ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ જે છે એમને આપણે કહીશું દક્ષિણ ગોળાર્ધ. બરાબર? 2 વિભાગમાં વિભાજિત થઈ ગયો. જુઓ તમે, આટલો ઉપરનો ભાગ જુઓ તો ઉત્તર ગોળાર્ધ, નીચેનો ભાગ જુઓ તો દક્ષિણ ગોળાર્ધ. એ જ રીતે ઊભી જે લાઈન છે એ પણ પૃથ્વીના ગોળાને ઊભા 2 વિભાગમાં વિભાજિત કરે છે, જેમાં આ ભાગ છે એમને આપણે કહીશું પૂર્વ ગોળાર્ધ, જ્યારે આ બાજુ આપણે કહીશું કે પશ્ચિમ ગોળાર્ધ. તો આમ જોઈએ તો પૃથ્વી છે 4 વિભાગમાં વિભાજિત થયેલી. કઈ કઈ? ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. તો આ શું બતાવે છે? હવે કયો ખંડ છે કયા ગોળાર્ધમાં આવેલો છે? તો 4 ગોળાર્ધ થયા, ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, પૂર્વ અને પશ્ચિમ, 4 વિભાગમાં વિભાજિત છે. તો એના આધારે હવે આપણને આસાનીથી એ ખબર પડી શકશે કે ઉત્તર અમેરિકા છે કયા ગોળાર્ધમાં આવેલું છે, એશિયા ખંડ છે કયા ગોળાર્ધમાં છે, એન્ટાર્કટિકા છે કયા ગોળાર્ધમાં છે, ઓસ્ટ્રેલિયા ખંડ છે કયા ગોળાર્ધમાં છે, દક્ષિણ અમેરિકા છે કયા ગોળાર્ધમાં આવેલું છે, આફ્રિકા ખંડ છે ક્યાં આવેલું છે. તો આસાનીથી આપણે માહિતી મેળવી શકીએ. તો એવી જ રીતે અહીંયા પછી આ માપ આપેલા છે, અક્ષાંશ આપેલા હોય કે 8 9 10 11 12 13 14 15 1 2 એવી રીતે. તો એના આધારે પછી આપણે એ નક્કી કરીએ કે હવે એશિયા ખંડમાં ભારત દેશનું સ્થાન ક્યાં છે, કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશની વચ્ચે આવેલું છે એ નક્કી થઈ શકે. પછી આ મેઇન 2 રેખાની વાત થઈ. પછી આ જે રેખા મિડલમાંથી એક્ઝેક્ટ પસાર થાય છે એમને આપણે કહીશું વિષુવવૃત્ત. બરાબર? પછી કર્કવૃત્ત, મકરવૃત્ત. એ જ રીતે નીચે વિષુવવૃત્ત, પછી કર્કવૃત્ત, પછી મકરવૃત્ત. પછી એવી રીતે કટિબંધ પણ કહેવાય. આ જે મિડલમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે તો અહીંથી આ ભાગ અને આ રેખાથી આ ભાગ, એટલે આટલો ભાગ છે એને ઉષ્ણકટિબંધ કહેવાય છે. પછી અહીંથી આટલો ભાગ છે એને સમશીતોષ્ણ કટિબંધ કહેવાય અને અહીંથી આટલો ભાગ છે
એને શીત કટિબંધ કહેવાય. એ જ રીતે આ રેખાથી આ વિષુવવૃત્તનો પટ્ટો, પછી ત્યાંથી વિષુવવૃત્તનો પટ્ટો મતલબ કે ઉષ્ણ કટિબંધ, પછી સમશીતોષ્ણ કટિબંધ અને પછી શીત કટિબંધ. તો એના આધારે પણ આપણે કહી શકીએ કે ભારત છે એ કયા કટિબંધમાં આવેલો દેશ છે, અથવા તો ભારત દેશનો મોટા ભાગનો જે ભાગ છે એ કયા કટિબંધમાં છે. બરાબર. તો ટૂંકમાં ચોક્કસ સ્થાન છે પ્રાપ્ત કરવા માટે, એમની માહિતી મેળવવા માટે જે આલેખન થાય છે એ આલેખનને આપણે કહીશું નકશો. એ પછી કાગળ પર પણ હોઈ શકે, કાપડ ઉપર પણ હોઈ શકે, અથવા તો કોઈ તામ્રપત્ર પર પણ હોઈ શકે. બરાબર. ટૂંકમાં જે તે ભૌગોલિક સ્થળ સુધી આસાનીથી પહોંચવા માટેનું હાથવગું જે સાધન છે એમને આપણે કહીશું નકશો. હવે નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શબ્દ શું થાય? તો અંગ્રેજી પર્યાય શબ્દ આવશે મેપ. MAP. મેપ એટલે નકશો. મૂળ લેટિન ભાષાનો શબ્દ છે મેપા મુંડી. MAPPAMUNDI. મેપા મુંડી જે શબ્દ છે આ શબ્દ લેટિન શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ભાષા છે એની અંદર મોટા ભાગના શબ્દ ગ્રીક ભાષા અને લેટિન ભાષા પરથી ઉતરી આવેલા છે. એટલે કે એની અંદર ફેરફાર કરી અને પછી ઉતરી આવ્યા છે. ઘણા બધા શબ્દો આપણી પાસે છે. તો આ મેપ શબ્દ છે એ પણ લેટિન ભાષાનો મેપા મુંડી શબ્દ પરથી ઉતરી આવ્યો છે. એના ઉપરથી અપભ્રંશ થઈ અને મેપ બન્યો છે અને તેનો અર્થ થાય છે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. બરાબર. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને આપણે નકશો કહેવાય છે. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોનો આપણે નકશાની અંદર સમાવેશ કરી શકીએ. હવે માની લો કે આપણે ભારત દેશનો નકશો લઈએ. બરાબર. મારું ડ્રો સારું નથી એટલે હસવાનું નહીં, ફક્ત આપણે સમજૂતી મેળવવા માટે છે કે માની લો કે કંઈક આવો છે આપણા ભારત દેશનો નકશો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કંઈક આવો ભારતનો નકશો છે. બરાબર. આપણે એકદમ પરફેક્શન વાળો નથી બનાવ્યો, પણ આવો છે. તો આજ જે આપણો ભારતનો નકશો છે એની અંદર આપણે ફક્ત રાજકીય માહિતી જો બતાવીએ તો એ રાજકીય નકશો બની શકે ભારતનો. પછી માની લો કે ભારત દેશની અંદર કઈ કઈ જગ્યાએ જંગલો આવેલા છે. બરાબર. આવું બધું આપણે જો દર્શાવીએ ક્યાં ક્યાં જંગલ આવેલા છે વગેરે અંદાજિત છે તો જંગલને માહિતી દર્શાવતો નકશો થઈ શકે. પછી જ્યાં જ્યાં ખનિજ સંપત્તિ આપણને કોઈ પ્રાપ્ત થતી હોય, કોલસો છે, આ તે વગેરે, તો એક કુદરતી અથવા તો પ્રાકૃતિક નકશો પણ આપણે બનાવી શકાય. ખનિજ સંપત્તિનો નકશો બનાવી શકાય. પછી માની લો કે એની અંદર નદીઓ નીકળતી હોય એ આપણે દર્શાવવી હોય તો નદીઓનો નકશો બની શકે. તો એની અંદર તમે કઈ વિગત દર્શાવો છો એના આધારે આપણે એ નકશાને નામકરણ છે આપી શકીએ. ટૂંકમાં પૃથ્વી સપાટી ઉપર જે કંઈ પણ ઔદ્યોગિક વસાહતો છે, ખંડ છે કે બીજું કોઈ પણ છે, તો એ બધી વસ્તુ આપણે દર્શાવવા માટે નકશાનો ઉપયોગ છે કરી શકીએ છીએ. બરાબર. હવે નકશા પોથીની અંદર જે નકશાઓ છે એ નકશાની આપણે વાત કરીએ તો પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા, બહુવિધ એટલે એક કરતા વધારે વિગતો, જેમ મેં હમણાં કહ્યું કે નદીઓની માહિતી આપી શકાય, જંગલોની આપી શકાય, ખનિજ સંપત્તિની આપી શકાય, રાજકીય બાબતની આપી શકાય. તો બહુવિધ માહિતી થઈ ગયો, એક કરતા વધારે માહિતી. તો એ માહિતી જે દર્શાવતી હોય એ નકશાના સમૂહને આપણે નકશાપોથી કહેવાય. એક નકશો છે એની અંદર ફક્ત બધી નદીઓ ડ્રો કરેલી હોય, બીજા નકશામાં બધા શહેરો આપેલા હોય, એક નકશાની અંદર છે ખનિજ સંપત્તિ કઈ કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે એ આપ્યું હોય, એક નકશાની અંદર ભારત દેશની અંદર ક્યાં ક્યાં અનાજનું ઉત્પાદન થાય છે એ આપ્યું હોય. તો આ જે નકશાનો સમૂહ છે એમને કહેવાય છે નકશાપોથી.
તેમાં રાજકીય, વહીવટી, સાંસ્કૃતિક, પ્રાકૃતિક વગેરે વિગતો છે દર્શાવેલી હોય છે અને નકશાની મદદથી જે તે દેશ પ્રદેશની સંપૂર્ણ વિગતો છે તમે જાણી શકો છો. નકશા વિવિધ પ્રદેશની મહત્વની માહિતી જેવી કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાની પ્રદેશ, નદી, સરોવર વગેરે, આ ઉપરાંત સાંસ્કૃતિક જેની અંદર પરિવહન, ઉદ્યોગ, ખેતી, સિંચાઈ વગેરેની માહિતી પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો હવે પછી આપણે જોઈએ નકશાના પ્રકાર. નકશાના પ્રકાર કેટલા પ્રકાર પડે છે નકશાના? તો વિદ્યાર્થી મિત્રો, નકશાના બે પ્રકાર છે. એક હેતુ આધારિત નકશા અને બીજા છે માપ પ્રમાણે નકશા. બે પ્રકાર છે, હેતુ આધારિત અને બીજું છે માપ પ્રમાણે નકશા. તો આ રીતે નકશાના મુખ્ય બે પ્રકાર પડે છે. નકશો તૈયાર કોણ કરે છે? તો નાટમો નામની જે સંસ્થા છે એ સંસ્થા નકશાઓ છે તૈયાર કરે છે અને એ સંસ્થા દ્વારા જે નકશાઓ તૈયાર થાય છે એ પ્રમાણભૂત માહિતી બતાવતા હોય છે. એની અંદર કંઈ ઉપર નીચે હોતું નથી. તો હેતુ આધારિત નકશા, એની અંદર આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતના આધારે મુખ્ય બે વિભાગમાં વિભાજિત થાય છે. આ હેતુ આધારિત જે નકશા છે એને પ્રાકૃતિક નકશા, બરાબર, એના પણ ફરી પાછા બે વિભાગ પડે છે, પ્રાકૃતિક નકશા અને બીજો વિભાગ છે સાંસ્કૃતિક નકશા. જો વિદ્યાર્થી મિત્રો, નકશાના મુખ્ય બે પ્રકાર, હેતુ આધારિત અને માપ આધારિત. હેતુ આધારિત નકશાના ફરી પાછા બે પ્રકાર પડે છે, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. પ્રાકૃતિક નકશા એટલે શું? તો આ જે પ્રાકૃતિક નકશા છે એની અંદર કઈ કઈ વિગત આવે છે? તો કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા જે નકશાઓ છે એમને પ્રાકૃતિક નકશા કહેવાય છે. પ્રાકૃતિક નકશાની અંદર ભૂમિ સ્વરૂપો જેવા કે પર્વતો, ઉચ્ચ પ્રદેશ, નદી, સરોવર, તળાવ, મેદાન વગેરે એ દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલ, ખનિજ વગેરેનું જે વિવરણ દર્શાવતા નકશા છે એ નકશાને આપણે કહીશું પ્રાકૃતિક નકશા. બરાબર, તો આ બધા છે પ્રાકૃતિક નકશાના ભાગ છે. ક્યાં ક્યાં થયા? તો કે પર્વતીય પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, મેદાની પ્રદેશ, નદી, સરોવર, સમુદ્ર, પછી વનસ્પતિ, જંગલો, ખનિજ સંપત્તિ, આ બધી જ બાબત છે પ્રાકૃતિક નકશાની અંદર એનો સમાવેશ થાય છે. પછી આવે છે ભૂપૃષ્ઠના નકશા. એમાં પણ આપણે ભાગ પાડી શકીએ ભૂપૃષ્ઠના નકશા. તો ભૂપૃષ્ઠ એટલે જમીન સપાટી એ કેવી છે? તો કોઈ જગ્યાએ આપણને ઊંચકાયેલી જોવા મળે છે, કોઈ જગ્યાએ ખાડામાં જોવા મળે છે, કોઈ જગ્યાએ સપાટ છે, સમતલ છે. તો પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, જળ પરિવહન વગેરે દર્શાવતો નકશો જેમને ભૂપૃષ્ઠના નકશા કહેવાય છે. પછી હવામાન અને આબોહવાના નકશા. સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની જે માહિતી આપે છે. તમે વિદ્યાર્થી મિત્રો ન્યૂઝ જોતા હશો તો તમને ખબર હશે કે ન્યૂઝ પૂરા થાય ને પછી હવામાન ખાતાની માહિતી આવે. એની અંદર આજે આ જગ્યા પર વાદળછાયું વાતાવરણ રહેશે, આ જગ્યાએ વરસાદ થવાની સંભાવના છે, આ જગ્યાએ વાદળો કાળા થયા છે, આ જગ્યાએ આજે ઠંડીનું તાપમાન આટલું રહેશે, આ જગ્યાએ ગરમીનું પ્રમાણ આજે આટલું રહેશે. આવી બધી વિગતો છે દર્શાવતા હવામાન વિભાગના સમાચાર આવે છે અને નકશો પણ ડ્રો કરેલો હોય છે, એની અંદર બતાવતા હોય છે. બરાબર. પછી આવે છે ખગોળીય નકશા, જેની અંદર ગ્રહ, ઉપગ્રહ, આકાશગંગા, નક્ષત્ર, અવકાશી પદાર્થ વગેરેની માહિતી છે આપવામાં આવી હોય છે. અને પછી આવે છે સાંસ્કૃતિક નકશા. સાંસ્કૃતિક નકશાની અંદર માનવ સર્જિત જે વિગતો છે એમનું આલેખન કરતા જે નકશા છે એમને સાંસ્કૃતિક નકશા કહેવાય. પ્રાકૃતિક એટલે જેની રચના કુદરતે કરી છે એનું આલેખન. સાંસ્કૃતિક નકશા એટલે જેની તૈયાર કરેલું છે એ માનવ દ્વારા જે સર્જન થયેલું છે, મનુષ્યએ જે સર્જન કર્યું છે એવી જે બાબતનું આલેખન છે એમને આપણે કહીશું સાંસ્કૃતિક નકશા. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે, જેમ કે રાજ્યનો નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા, એ બધા સાંસ્કૃતિક નકશાના ભાગ છે. રાજકીય નકશાની અંદર શું આપેલું હોય છે? એમાં પણ પેટા પ્રકાર કે રાજકીય નકશો. તો રાજકીય નકશામાં ખંડ, દેશ, સ્થાનિક વહીવટી તંત્ર તથા
તેની સરહદોની જે માહિતી આપતા નકશા છે એમને કહેવાય છે રાજકીય નકશા. જેમ કે ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્ય આટલા ભાગની અંદર છે આવેલું છે. પછી અહીંયા આવે છે રાજસ્થાન રાજ્ય, અહીંયા આવે પંજાબ, અહીંયા કાશ્મીર, અહીંયા હિમાચલ પ્રદેશ, બરાબર, હરિયાણા વગેરે વગેરે. તો એ બધાને આપણે શું કહીશું? રાજકીય નકશા કહીશું, કે જે તે રાજ્યની અથવા પ્રદેશની બોર્ડર એની અંદર બતાવેલી હોય છે. પછી ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાની અંદર આપેલી હોય છે. પછી આવે છે ઐતિહાસિક નકશા. પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય માપ પ્રમાણે જે નકશા છે, આ થઈ આપણે હેતુ આધારિત નકશા. એના બે પ્રકાર, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, અને એના પેટા પ્રકાર બંનેના પડતા હતા એમના વિશે વાત કરી. હવે આવે છે માપ પ્રમાણે નકશા. તો એમને પણ આપણે બે વિભાગની અંદર વિભાજિત છે કરી શકીશું, પરંતુ આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર માપ આધારિત જે નકશા છે એ નકશા વિશે વાત કરીશું. થેન્ક યુ.